ભરૂચના વાગરા તાલુકામાં PCPIR સામે ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાના એંધાણ આપ્યા છે। ત્યારે ભરૂચની હોટેલ પ્લાઝા ખાતે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સાંસદો અને ધારાસભ્ય ખેડૂત હિતની તરફેણમાં છે કે કેમ તે સ્પષ્ટ કરવા હુંકારો કરાયો છે। સાથે જો સરકાર નગર યોજનાને રદ ન કરે તો આવનારા દિવસોમાં કિસાનો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવા ઉપરાંત રસ્તા રોકો આંદોલન કરતા પણ અચકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। આજ રોજ હોટેલ પ્લાઝા ખાતે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ આવસનભાઈ પરમાર, કોઓર્ડિનેટર યાકુબ ગુરજી, સંયોજક હિંમતસિંહ યાદવ અને જિલ્લા પંચાયત સદસ્ય ઇશાક રાજ સહિતના ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ આવસનભાઈ પરમારે સરકારની ખેડૂત વિરોધી નીતિને વખોડી નાખી હતી। PSIRની નગર યોજના સામે વિરોધ ઉઠાવાયો હતો। તેમણે કહ્યું હતું કે PSIRની યોજનામાં સરકાર ખેડૂતો પાસેથી 35% જમીન સંપાદન કરવા માંગે છે, જેની અવેજમાં ચોરસ મીટર દીઠ માત્ર ₹376 ચૂકવવાની વાત કરાઈ છે। ખરેખર હાલ વાગરા પંથકમાં ચોરસ મીટરના ₹2000નો ભાવ છે, તો ખેડૂત મફતના ભાવે જમીન શા માટે આપે તેવો પ્રશ્ન ઉઠ્યો છે। 35% જમીનના નાણાં પણ સરકાર ખેડૂતોના ખાતામાં જમા રાખશે અને 65% જમીન જ્યારે ડેવલપ કરવા માંગે ત્યારે તેણે PCPIRને ચોરસ મીટર દીઠ ₹200 ચૂકવવા પડશે, જે અન્યાયી છે। કોઈ ખેડૂત તેની 65% જમીનમાં સોસાયટી ઊભી કરવા જરૂરી માંગશે તો તેને 40% જમીન છોડ્યા બાદ માત્ર 26% જમીનમાં જ બાંધકામની મંજૂરી મળશે, એટલે આમ તો ખેડૂત પાસે માત્ર 26% જમીન બચે છે। માવસમ પરમારે કહ્યું હતું કે અમે વિકાસનો વિરોધ નથી કરતા, પણ વિકાસના નામે ખેડૂતને નુકસાન થતું હોય તો એક ખેડૂત તરીકે અમે સહન નહીં કરી શકીએ। ખેડૂતોને પાયમાલ કરી કંગાળ બનાવે તેવી નીતિ સામે 1 વર્ષથી આંદોલન કરીએ છીએ, પરંતુ યોગ્ય જવાબ મળતા નથી અને હવે ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યો તેમજ ખેડૂતોના હિતમાં તેમની સાથે છે કે કેમ તે સ્પષ્ટ કરવા તેમને પત્ર લખશે। જો તેમનો પણ સાથ ન મળે અને સરકાર પણ નહીં સમજે તો પછી આવનારા દિવસોમાં કિસાનો ઉગ્ર આંદોલન છેડશે, જેમાં ઉદ્યોગોમાં આવતા વાહનોને રોકવા માટે માર્ગ રોકો આંદોલન, રેલ રોકો અને અંતે આમરણાંત ઉપવાસ ઉપર પણ ઉતરવા અમે તૈયાર છીએ તેવો હુંકાર કર્યો હતો। નમસ્કાર। આજની આ પત્રકાર પરિષદ વાગરા અને ભરૂચ તાલુકાના જે 44 ગામમાં PCPIR હેઠળ સરના કાયદા હેઠળ 1 થી 14 નગર રચના જે બનવાની છે એની વાત કરવા માટે બોલાવવામાં આવી હતી। આનાથી થનારું ખેડૂતોને સંભવિત નુકસાન કેમ કરીને અટકાવવું એની વાત અમે વારંવાર સરકારમાં કરી છે, અધિકારીના માધ્યમથી કરી છે। ફરીવાર આજે આ વાત આપણા સમક્ષ મૂકી છે। આવનારા દિવસોમાં વાઇબ્રન્ટ સમિટની અંદર જિલ્લાના 200 જેટલા ખેડૂતો ભાગ લે તારીખ 11/1/2015ના રોજ એની એક વાત કરવી હતી। અમારી વાતને સરકાર ગંભીરતાપૂર્વક લે એના માટેના અમારા જે આગામી કાર્યક્રમો છે, વાગરાની અંદર GIDCમાં આવતા તમામ વાહનોને રોડ બ્લોક કરીને અટકાવવા, આવો એક કાર્યક્રમ હશે। બીજો કાર્યક્રમ રેલ રોકોનો હશે। ત્રીજો કાર્યક્રમ અમે આ મરનાન ઉપવાસ પર બેસીને અમારી વાત સરકારને પહોંચાડવા માંગીએ છીએ। સરકાર આ ખેડૂતોની લાગણી સમજે, એની માંગણી સમજે અને ખેડૂત હિતની અંદર સરકાર સરનો કાયદો રદ કરે। વાગરાના PCPIRની અંદર આવતા ગામો એનો ખેડૂત પાયમાલ નહીં થાય એની તકેદારી રાખે। સરદાર સરોવરની નહેરો જે ડિકમાન્ડ કરવામાં આવી છે, એવી જે નોટિસો આપવામાં આવી છે એનો પરિપત્ર અટકાવે। બચેલી જમીનની અંદર સરદાર સરોવર પાણી આપે। આ એક વાત હતી। છેલ્લા 20 વર્ષથી જે ઉદ્યોગો છે એ હજી સુધી આખા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે, એની અમારી રજૂઆત છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।